સૌને નમસ્તે। આજે આપણે વંદે ગુજરાત 5 ચેનલ ઉપર જે બાયસેગ શિક્ષકો માટે શિક્ષક દિવસ નિમિત્તે જે બાયસેગ દ્વારા જે તાલીમ આપવામાં આવેલી હતી, તો એ બાયસેગ પ્રસારણના અગત્યના જે મુદ્દા છે, જેની એક PDF ફાઇલ આવેલી છે વોટ્સએપ ગ્રુપમાં, અત્યારે બધા ફરતી હશે, બરાબર। તો તેનું આજે આપણે થોડો વિહંગાવલોકન, થોડું અભ્યાસ આપણે કરીએ। તો સૌપ્રથમ 1 થી 21 પેજની આપણે PDF છે, બરાબર। ઝડપથી આપણે તેના જે બધા જ પેજીસ છે તેના વિશે આપણે થોડું માહિતી મેળવીએ। તો અહીં જે નવી શિક્ષણ નીતિ 2020 જાહેર કરવામાં આવી છે, તો તેના વિશે અહીં થોડી વિશેષ સમજ માટે તે આપણે આપેલું છે, તો તેનો આપણે અભ્યાસ કરીએ। તેમાં જોઈએ તો વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન અને સહયોગ આપેલો છે, જેમાં વિવિધ મુદ્દા આપેલા છે કે બીએડના જે કોર્સીસ આપણે થાય છે, તો બીએડ કોર્સમાં વિશિષ્ટ શિક્ષણ અંતર્ગત પ્રતિભાશાળી બાળકો માટે વિવિધ વિષયો માટે શરૂ કરવામાં આવશે। જેમાં આપેલું છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા અભ્યાસક્રમ ઉપરાંતના જે ક્ષેત્રો છે એને સામેલ કરવાની યોજના છે। શાળામાં તમામ સ્તરે પ્રોજેક્ટ બેઝ ક્લબ રચવામાં આવશે। સમગ્ર દેશમાં વિવિધ વિષયોમાં ઓલિમ્પિયાડ અને વિવિધ જે રમતની સ્પર્ધાઓ છે તે યોજવામાં આવશે। ગ્રામ્ય વિસ્તાર તથા સ્થાનિક ભાષામાં પ્રયત્નો કરી અને બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે પ્રેરિત કરાશે। આ ઉપરાંત આવા બાળકો માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે। NCERT, NCT આ બાળકોના શિક્ષણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરશે। ત્યારબાદ વ્યવસાયિક શિક્ષણનું તમામ સ્તરે વિનિયોગ આપણે આપેલું છે। લોકવિદ્યા ભારતમાં તૈયાર થયેલા જે જ્ઞાન છે એને વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરાવવામાં આવશે। કૌશલ્ય વર્ધી જે ફ્રેમવર્ક, એટલે કે પ્રેક્ટિકલી જ્ઞાન આપવા માટે કૌશલ્યવર્ધી ફ્રેમવર્ક, નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક વોકેશનલ ઓર પ્રોફેશનલ માટે તૈયાર કરવામાં આવશે। વ્યવસાયિક હસ્તકળા વિકસાવવા માટે ધોરણ 6 થી 8ના જે તમામ વિદ્યાર્થીઓ છે અને સ્થાનિક વ્યવસાયકારો સાથે ઇન્ટર્નશીપ કરાવવામાં આવશે। એટલે કે સુથાર છે, લુહાર છે, કુંભાર છે, તો જે સ્થાનિક વ્યવસાયકારો છે તેના સાથે તેમને ઇન્ટર્નશીપ કરાવવામાં આવશે કે જેથી એ સ્થાનિક વ્યવસાયથી તે અવગત થાય। આ ઉપરાંત પ્રાયોગિક આધારિત અભ્યાસક્રમ ધોરણ 6 થી 8માં મહાવરા આધારિત અભ્યાસક્રમની રચના કરવામાં આવશે। પ્રેક્ટિકલ બેઝ કરિક્યુલમ, સ્કિલ ગેપ એનાલિસિસ, સ્થાનિક જરૂરિયાતો તેમજ સ્કિલ ગેપ એનાલિસિસ કરી વિશેષ ક્ષેત્રો તૈયાર કરવામાં આવશે। ઓપન ડિસ્ટન્સ લર્નિંગ બોર્ડ અંતર્ગત વિવિધ કોર્સીસ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમ કે દીક્ષા પોર્ટલમાં અત્યારે આપણે જે વિવિધ તાલીમો લઈ રહ્યા છીએ, તો એ રીતે ડિસ્ટન્સ લર્નિંગથી પણ શિક્ષણ પૂરું પાડવામાં આવશે। વ્યવસાયિક શિક્ષણ વર્ષ 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવશે। CWSN બાળકોને મદદ, CWSN એટલે કે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા જે બાળકો છે એના માટે મદદ કરતા વ્યવસ્થા, દિવ્યાંગ બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે। ટેકનોલોજી આધારિત જે સાધનોનો અને વાલીઓને જાગૃતિ, તો CWSN બાળકો ટેકનોલોજી આધારિત સાધનો પૂરા પાડવામાં આવશે, તેમજ વાલીઓને તે અંગે ઓરિયન્ટેશન માર્ગદર્શન આપવામાં આવશે। વૈકલ્પિક શાળાઓની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે। દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ વ્યવસ્થાવાળી શાળામાં વ્યવસ્થાઓ કરવામાં આવશે। નિયમિત શાળા શિક્ષણ, CWSN બાળકોને પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સામાન્ય શાળાઓમાં જ શિક્ષણ આપવામાં આવે એ માટે પ્રયત્નો કરવામાં આવશે। મોડ્યુલ્સ, ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શીખવાડવા માટે NIOS દ્વારા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે અને સર્ટિફિકેટ કોર્સીસ, સ્પેશિયલ ટીચર બનવા માટે પૂર્વ સેવા તેમજ સેવાકાલીન સર્ટિફિકેટ કોર્સીસ શરૂ કરવામાં આવશે। શાળા નેતૃત્વ, શિક્ષકોની પ્રારંભિક વ્યવસાયિક તૈયારી માટે જરૂરી સુવિધાઓ અને તેમનો સતત વ્યવસાયિક વિકાસ થયા માટે CPD માટેની જે તકો, ખાસ કરીને વ્યવસ્થિત રીતે નવીનતમ શિક્ષણ શાખાઓ આવરી લેવામાં આવશે। શિક્ષકો માટે તેમની રુચિ, એમના વ્યવસાયિક ક્ષેત્રોને આધારે ઓછામાં ઓછા 50 કલાકની CPD એટલે કે તાલીમ એ ગોઠવણી કરવામાં આવશે। આ ઉપરાંત પાયાગત જે વાંચન, લેખન, ગણન માટે આધુનિક પદ્ધતિ શાસ્ત્ર, અધ્યયન નિષ્પત્તિઓનું રચનાત્મક મૂલ્યાંકન,
વ્યક્તિગત શિક્ષણ, ક્ષમતા આધારિત શિક્ષણ, શીખવવાની વિપુલ તક આ છે શાળા નેતૃત્વમાં. આગળ જોઈએ તો સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો ઉપર ધ્યાન આપવામાં આવશે. સામાજિક આર્થિક વંચિત પછાત જૂથો SEDGS માટેનું વર્ગીકરણ આપેલું છે. જાતીય ઓળખ તો ખાસ કરીને જે સ્ત્રી તથા ટ્રાન્સજેન્ડર, સામાજિક સાંસ્કૃતિક ઓળખ જેમ કે SC, ST, OBC તથા લઘુમતી વર્ગ માટે. ભૌગોલિક ઓળખ ગ્રામ્ય, શહેરી વિસ્તાર કે એસ્પિરેશનલ જિલ્લા એટલે કે જે પછાત જિલ્લા છે એમાં આવતા વિદ્યાર્થીઓ માટે. દિવ્યાંગતા, લર્નિંગ ડિસેબિલિટી સહિત તમામ. આર્થિક સામાજિક સ્થિતિ જેમ કે વિચરતી જાતિ, LIG, હાઉસ હોલ્ડર, સંવેદનશીલ વિસ્તારમાંથી આવતા જે વિદ્યાર્થીઓ, માનવ હકની તસ્કરીનો ભોગ બનેલા કે વ્યક્તિઓના બાળકો, અનાથ તેમજ ભીખ માગતા બાળકો તેમજ શહેરી વિસ્તારના ગરીબ પરિવાર માટે ધ્યાન આપવામાં આવશે. શાળા શિક્ષણના વર્ગ મુજબના અંતરને ઘટાડવા, ધ્યાન કેન્દ્રિત કરવા અલગ વ્યૂહરચના બનાવવામાં આવશે. ઇક્વિટીની ખાતરી, SEDGSના મોટા જૂથો માટે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તૈયાર કરવામાં આવશે. ફી માફી, SEDGSના પ્રતિભાશાળી બાળકોને શિષ્યવૃત્તિ અને ફી માફી આપવામાં આવશે. સલાહકારો, કાઉન્સિલર્સ, શાળાઓમાં કાઉન્સિલર્સની નિમણૂક કરવામાં આવશે. વધારાની શાળાઓ, એસ્પિરેશનલ જિલ્લાઓ એટલે કે જે પછાત જિલ્લાઓ છે SEZ માટે વધારાની NVS, KVS તૈયાર કરવામાં આવશે. ઇન્ટરવેન્શન્સ તો ECCE પાયાગત સાક્ષરતા અને ગણન, નામાંકન અને હાજરીની લગતી જે ગંભીર સમસ્યાઓ છે એની ભલામણનો સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો SEDGs માટે સંયુક્ત રીતે લક્ષ્ય બનાવવામાં આવશે. વિશિષ્ટ પ્રયત્નો, ટ્રાઇબલ જૂથના જે બાળકો છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે એ માટે વિશિષ્ટ પ્રયત્નો કરવામાં આવશે. અધ્યયન નિષ્પત્તિઓ, SC, ST, OBC બાળકોને અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવશે. તો એ છે ઇક્વિટી માટે. પછી જાતીયતા, જેન્ડર આપેલું છે. જેન્ડર સેન્સિટિવિટી એ અભ્યાસક્રમનો જ આંતરિક ભાગ હશે, જેમાં સેફ્ટી એન્ડ રાઇટ્સ, KGB20, જેન્ડર ગેપ ઓછો કરવો, કન્યાઓ માટે વિશિષ્ટ જે પોલિસીઓ છે એમાં આપેલી છે. જેન્ડર ગેપ ઓછો કરવા માટે તમામને સમાન તક પ્રાપ્ત કરાવવા માટે જેન્ડર ઇન્ફ્લુઅન્સ ફંડ માટે પ્રયાસ કરવામાં આવશે. બરાબર. સામાજિક આર્થિક પછાત કન્યાઓ માટે વિશેષ પોલિસી તૈયાર કરવામાં આવશે. શાળામાં કન્યાઓ ટકી રહે, ભણે તે માટે તેમના હકો અને સુરક્ષા માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBમાં ધોરણ 12 સુધીનો જે વિસ્તાર કરવામાં આવશે. 1 થી 12 ધોરણ સુધી જે બાલિકાઓ એ KGBમાં ભણી શકે તેવી SSA અંતર્ગત જે KGB ચાલે છે તેમાં વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોનું સશક્તિકરણ, વ્યાપક શિક્ષણ, આવશ્યકતાના આગાહીની ટેકનોલોજી આધારિત જે કવાયત દરેક રાજ્ય દ્વારા હાથ ધરવામાં આવશે. સિંગલ સ્કૂલ સ્ટેજમાં શિક્ષકોને કરિયર ગ્રોથની તક આપવામાં આવશે. ફાઉન્ડેશનલ, પછી પ્રાયોરિટી, મિડલ એન્ડ સેકન્ડરી. વર્ષ 2022 સુધીમાં નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ધ ટીચર એટલે કે NSPT તૈયાર કરવામાં આવશે. શાળાની ભૌતિક સુવિધા બહેતર બનાવવા માટે વ્યાવસાયિક ભલામણ કરવામાં આવશે. ભાવાવરણ સુધારવામાં આવશે. વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન અધ્યયન નિષ્પત્તિ પસંદ કરવા માટે શિક્ષકોને વધારે સ્વાયત્તતા આપવામાં આવશે, છૂટ આપવામાં આવશે. શિક્ષકો માટે શૈક્ષણિક નેતૃત્વની તક આપવામાં આવશે. શિક્ષકો માટે વ્યવસાયિક વિકાસ, મેરિટ આધારિત જે ટેન્યોર ટ્રેક સિસ્ટમ, આ ઉપરાંત કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટના લઘુત્તમ 50 કલાક એટલે કે 50 કલાકની ઓછામાં ઓછી તાલીમ એ 6 મહિના કે વાર્ષિક રાખવામાં આવશે. એટલા આપણે ઓનલાઈન કે ઓફલાઈન જે આપણે તાલીમ લેવાની, પ્રશિક્ષણ લેવાનું થશે. શિક્ષક ભરતી એ ખૂબ અગત્યનું છે. ટેટનું સશક્તિકરણ, તેમાં જોઈએ તો ટેટ્સને તમામ પ્રકારની શાળાના શિક્ષકો માટે ફરજિયાત કરવામાં આવશે. એટલે કે ટેટની પરીક્ષા ફરજિયાત થઈ જશે. શિક્ષક ભરતી માટે ટેકનોલોજી આધારિત આયોજન. હવેના 2 દશકામાં દરેક રાજ્ય દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત આયોજિત કરવામાં આવશે. સર્ટિફિકેટ કોર્સિસ NCT અને RCI વચ્ચે તાદાત્મ્ય કેળવી વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા જે બાળકો છે માટે સ્પેશિયલાઇઝેશન શરૂ કરવામાં આવશે. સ્પેશિયલ ટીચર એમના માટે નિમણૂક થશે. પારદર્શક ટ્રાન્સફર સિસ્ટમ, આ ખૂબ અગત્યનો મુદ્દો છે. આપણે બદલી માટે જે જિલ્લા ફેર કે આંતરિક બદલી માટે જે અત્યારે શિક્ષકો પ્રયત્ન કરે છે તે માટે ખાસ મુદ્દો કે પારદર્શક ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે ઓનલાઈન કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા શિક્ષકોની બદલી કરવામાં આવશે. ટેસ્ટ સ્કોર એન્ડ ડેમોન્સ્ટ્રેશન ભરતીનો ભાગ રહેશે. તમામ સ્તરે શિક્ષક ભરતીમાં ટેટ, પછી
એચટાટ ટેટ કે પછી અહીંયા આપણે બીજી એક પરીક્ષા છે. અને નિદર્શન પાઠના ગુણ જે બીએડમાં કે પીટીસીમાં લેવામાં આવ્યું છે તો એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એનસીટીયુનું પુનર્ગઠન થશે. એનસીટીયુનું રિસ્ટ્રક્ચરિંગ જનરલ એજ્યુકેશન કાઉન્સિલ અંતર્ગત પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી તરીકે તેને કરવામાં આવશે. શિક્ષક ભરતીના એ અગત્યના મુદ્દા છે. શાળા સંકુલ ક્લસ્ટર ઝડપથી આવ્યા જે મુદ્દા છે આપણે થોડા જોઈ લઈએ. શાળા સંકુલ ક્લસ્ટર તો બાલ ભવન, સામાજિક ચેતના કેન્દ્ર, આયોજન, કાર્યક્ષમતા, સંસાધનોનું શેરિંગ, સંચાલન એમાં ગવર્નન્સ, સંકલન, શાળાઓનું જોડાણ એ બધી બાબત તેમાં આપેલી છે. બરાબર, તમે એ જોઈ શકો છો. આગળ આપણે વધીએ. ઘણી બધી સ્લાઇડ છે એટલે જો બધું હું વાંચન કરવા જઈશ તો વધારે સમય લાગશે. બહુભાષિતા અને ભાષા અધ્યયનની તાકાત આપેલી છે. બરાબર, એટલે કે વિવિધ ભાષાનું શિક્ષણ એના ઉપર ભાર આપવામાં આવેલું છે. પ્રાદેશિક ભાષા ઉપરાંત જે ભારતમાં આપણા વિશેષ જે ભાષાઓ અલગ અલગ માધ્યમની જે ભાષાઓ છે આપણે બોલાય છે, માતૃભાષા, સ્થાનિક ભાષા, ઘરની ભાષા, આ બધાને પણ મહત્ત્વ આપવામાં આવશે. તો તે છે. આગળ જોઈએ તો સ્થાનિક સંદર્ભોને સમાવતા પાઠ્યપુસ્તકો એને મહત્ત્વમાં આપણે આપવામાં આવશે. સ્થાનિક કક્ષાના જ્ઞાનને પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે તે આપેલું છે. ભારતનું ભવિષ્ય અને આગામી ક્ષેત્રોમાં ભારતના નેતૃત્વની ભૂમિકા, ગાણિતિક કમ્પ્યુટેશનલ ચિંતન, ગાણિતિક ચિંતન અને સમસ્યાનો ઉકેલ, ગાણિતિક ચિંતન, શાળાઓમાં સમકાલીન વિષયોનો સમાવેશ, એટલે ટૂંકમાં જે ગણિત ઉપર વધારે ભાર આપવામાં આવશે. વિવિધ જે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગણિતનો અત્યારે ખૂબ જ ઉપયોગ થાય છે. ગણિત એ ખૂબ જ જરૂરી વિષય છે. તો એ સંદર્ભે આપણે વિવિધ જે ટેકનોલોજીકલ પરિબળો છે તેનો અભ્યાસ કરવામાં આવશે. એ આપણે આપેલું છે. ભારતનું જ્ઞાન, બરાબર, એ તમે એના મુદ્દા જોઈ શકો છો. આ ઉપરાંત 13મી સ્લાઇડ છે. ધોરણ 1 થી 8માં મૂલ્યાંકનના મુખ્ય તબક્કા, આવશ્યક અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ, ગોખણપટ્ટી દૂર કરવી, શાળા પરીક્ષાનું પરિણામ, આ બધા મુદ્દા અગત્યના આપેલા છે. અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન, ઇનોવેટિવ પેડાગોજી, એમાં આપણે અનુભવજન્ય અધ્યયન, સંકલિત પદ્ધતિશાસ્ત્ર, સહપાઠી અધ્યયનને પ્રોત્સાહન, બધા વિષયોને સરખું મહત્ત્વ, દફતર મુક્ત દિવસ, ટેકનોલોજીનો ઉપયોગ, આ બધી બાબતો એમાં આપેલી છે. માનસિક અને શારીરિક સ્વસ્થતા એના ઉપર પણ ભાર મૂક્યો છે. શારીરિક તપાસ, દફતરનો ભાર હળવો કરવો, વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય અને પોષણ, શારીરિક શિક્ષણ, આ ઉપરાંત કાઉન્સેલર તેમજ શિક્ષકોની ભરતી, ડિસેબલ ફ્રેન્ડલી, સમાવેશી ભાવાવરણ, આ બધું સમાવેશ થશે. માનસિક અને શારીરિક તંદુરસ્તી એના ઉપર પણ ભાર મૂકવામાં આવેલો છે. અભ્યાસક્રમમાં ઘટાડો, જે તમે આપણો કોર્સ જે છે ઘણો જ લેન્થી, ઘણો જ લાંબો હોય છે. મેથ્સ સાયન્સમાં ને એમાં આપણે ઘણી તકલીફ પડતી હોય છે. કોર્સ ઘણો લાંબો હોય છે, વિદ્યાર્થીઓ પણ તૈયાર કરી શકતા નથી. તો હવે અભ્યાસક્રમમાં થોડો ઘટાડો કરવામાં આવશે. મૂળભૂત જરૂરિયાતો, વિવેચનાત્મક ચિંતન, બરાબર, ઇન્ટરેક્ટિવ વર્ગો અને અનુભવજન્ય અધ્યયન આપેલું છે. મિશન મોડમાં ધોરણ 3 સુધીમાં પાયાની સાક્ષરતા અને ગણન, એમાં વાંચન, લેખન અને ગણન ઉપર મુખ્યત્વે ભાર મૂકેલું છે. પુસ્તક પ્રોત્સાહન, રાષ્ટ્રીય મિશન, પાયાના કૌશલ્યો, પ્રારંભિક અધ્યયન, 3 માસથી પ્રવૃત્તિ આધારિત શાળા, પ્રેક્ટિકલ શિક્ષણ, રાષ્ટ્રીય સંગ્રહ, દીક્ષા પોર્ટલ દ્વારા શિક્ષણ, પુસ્તકાલયો, આ બધું એને ધ્યાનમાં લેવામાં આવશે. ટૂંકમાં ધોરણ 3 સુધી વાંચન, લેખન, ગણન ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. પ્રારંભિક બાળ શિક્ષણ, રચનાત્મક વર્ષોમાં અધ્યયન આપેલું છે. જિજ્ઞાસા વિકસાવવી, વિવિધ કળાઓમાં, સંગીત વગેરેમાં રુચિ વધે, કુદરત સાથે સંબંધ બાંધે, સ્વ ઓળખ થાય, નૈતિકતા, જૂથ કાર્ય અને સંકલન, રમત પ્રવૃત્તિ, આ બધું પ્રારંભિક બાળ શિક્ષણમાં રચનાત્મક વર્ષો, જે શરૂઆતના વર્ષો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને છેલ્લે છે અપેક્ષિત પરિણામ, આપણે એમાં આપેલું છે પ્રવેશનું સાર્વત્રિકરણ, ECCE થી માધ્યમિક સુધી, એટલે કે નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી ક્ષમતા અને સમાવેશની ખાતરી, 2 કરોડ જેટલા શાળા બહારના બાળકોને પરત ભાવિમાં સમાવવા માટેનું આયોજન છે. માધ્યમિક શિક્ષણ પૂર્ણ ન થાય
ત્યાં સુધી તમામ બાળકોને શાળાઓમાં રાખી એસડીજીના લક્ષ્યો પ્રાપ્ત કરવા, અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ અને ગુણવત્તામાં પાયાગત સાક્ષરતા અને ગણન FLN દ્વારા સુધારો લાવવો, અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં 21મી સદીના કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું, શાળા સંકુલ દ્વારા સંસાધનોની વહેંચણી કરવી, અધ્યયનમાં ભાષાનો અવરોધ દૂર કરવો, સરકારી અને ખાનગી શાળામાં શિક્ષણને માટે સમાન ધારાધોરણો. તો આ બધા અગત્યના મુદ્દા આજના વંદે ગુજરાત 5 ચેનલ ઉપર આવેલ જે બાયસેક છે એ તાલીમના મુદ્દા અહીં આપણે તમને ટૂંકમાં રજૂ કર્યા. PDF આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ બધી અત્યારે ફરતી થયેલી જ છે, જે તમે જોઈ હશે તો તેનો તમે પણ સારી રીતે બધા અભ્યાસ કરશો. આપનો દિવસ શુભ રહે. અસ્તુ.